હું તો પપ્પા જોનમાં જવા માટે તૈયાર થઈ જશે. હોવા લઈ જાય પડી કણ સ્ત્રી એ હઈ જોવે છે હોય રહ્યો. દવાખાનમાં આવી જશે. અવની બાને દાખલ કરી નાખે. બોટલ ચડાવી છે જો. જ્યારે પાણી પેલું કરતા કરે તો સારું તું નહીં પણ એક જ ચડાઈ કર. જોનવાળા આવી જાય કાકાને. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 8 ચા બા પીને આવ્યા તો આપણે દાદાના ઘરે. નામો કીધું કાકાને જો ઊંઘ્યા છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. અમુક બે ભાઈ લાવે ઊંઘ્યા છીએ હજુ તો. કઈ સસ્તો જાણ છે જોરમાં તો ટિફિન બિફિન હા નહીં. અમુક ચાની તો પડી છે. અમુક ગોદરું વહેલા વહેલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા બા પી લીધી? આવ ચા પીવી ને બોલું જોઈએ. નિમી જજે તો કપડાં તો ગઈ આપણે આવ્યા હતા પિન્ટુ કાકાના ઘરે. કીધું લઈ નાખે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા બા પી લીધી? આવ ચા પીધું લુગડા ધોયા. કાકા કેટલા વાગ્યા આવ્યા હતા રાતે? એના વરઘોડું કે હજુ ગુણેમાં આઈટમ આવી જતા. મેં આટલા જોયા હતા ડેરી એવો આમ જતા હતા ને આપણે તાણા ઈ જોયા હતા. બરોબર. આયરો અમે ઘેર જઈને તાણા થેલો લઈને ઊભો રહેતો. તે મેં કીધું ઈકણ એક મહેમાન હેડન. તે મેં કીધું મહેમાનોને મેલવા ચમ જાય આરવે ને બે. આ તો કે એમાં પપ્પા હોય કણી બસ ખબર પડી ગઈ પપ્પા આયરો ઈ હતો. તે મેં કીધું અરે મહેમાનો હંગાત ચમ જાય થેલો લઈ. પપ્પા હંગાત આવતો રહ્યો છે. થેલો લેવા આવી ગયા છે. દાદા તો ચા પીવા બેઠા હી. જય માતાજી. ચા નાસ્તો કરવાનો ચાલુ છે જો. આપણે આજે તારે કાકાના ઘરે. અમુક તો બે જણ ઊંઘ્યા છી. મિતુલ હોઈ ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા નાસ્તો કરી દીધો? હા, ચા નાસ્તો કરી દીધો. આપણા ઘરે આવ્યા હતા ને મમ્મીએ ગુડ મોર્નિંગ કરી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા બા પી લીધી? સવા પી રવો ધોઈ નાખ. નહીં એ ગાડી વહેલા વહેલા. હું તો પપ્પા જોનમાં જવા માટે તૈયાર થઈ જશે. હોવા લઈ જાય પડી કણ સ્ત્રી એ હઈ જોવે છે હોય રહ્યો. એ વળી ગયું બધું હમું કરવાનું. પેટથી પાણી આવ્યું તો મમ્મી ઝાડવામાં પાણી પીવડાવ્યા. ગારો થા મમ્મી કણ. કેટલું બાકી હવે? કેટલું બાકી છે? ચમ સવારમાં નતો હોય પાણી? જોનમાં હેડી છે પપ્પાને તો જ્યાં પિન્ટુ કાકા વાય તૈયાર થઈ દેહાઈ જેવા લાગો. પેન્ટ પેલું પહેર્યું તે ગોવિંદ ચીનિયા તો પેપર નહીં લે. વાગી જશે 11:30 ને તો રોધવાનું ચાલુ થઈ ગયું છે. કેમ એના દાળ ને ઢોકળી આગી નહીં ઢોકળી જ. મમ્મી ને જજે દવાખાને. આમાં કોઈ રોટલી બનાવવાનું ચાલુ છે. કિસ કે બલ્લે રોતા તમારે બલ્લે એકલો બલ્લે એકલો તનું પપ્પા કરવાનું. બટાકાનું શાક બનાય. મમ્મી તો ચણાવશે. બપોરે 12-1 વાગતા જેવું. હા ટિફિન લઈને જવાનું દવાખાને. આવને દાખલ કરી પાટલો ચડાવ્યો હો. દવાખાને જોવાનું. એના કાંઈ ઘરે હતા ને આર્યન ભાઈ એકલા ઘેરી. કારણ કે આ જીવન તો પેપર હતું તે જોનમાં લઈ નહીં ગયા. એમાં કોઈ લોટ બધવાનું ચાલુ. ગવાર વગાડે
હા આમ તો એને તો વહેલા ફોન કરશે તો દાળ ભાત કર દો ભાત મેલી પણ એને નાખી દીધી ઢોકળીને પછી ફોન આવ્યો તો રોટલી તો થઈ ગઈ અમારે હા છે એક ના ટિફિન લઈને જવાનું છે દવાખાને છે દવાખાની હાઈવે પર શિફામાં તો બધા જઈએ છીએ દવાખાન ગુના પાળદ નતો લાવતો હું ખાતું નતું હું ખાઈ લીધી પાણી પણ ખાય તાના કાકા હા ના ખીચું દવાખાનમાં તો આવી જશે બધા ઉપર ચડી ચલો ચોથા માળે છે કે 4 સીડીઓ ચડવાની દવાખાનમાં આવી જશે અવનીબાને દાખલ કરી નાખે બોટલ ચડાવી છે જો ઘેરે પાણી પેલું કર કરે તો સારું હતું નહીં પણ એક જ ચડાઈ કર ગ્લુકોઝ ની ચડાઈ દવાખાનામાં બેઠા ને એમની બંધ દાડમ ખાવા આલી છે બોટલ તો ચાલુ જ છે હવે લગ્નમાં જવું ચીકુ નહીં ભાવતું એમ કે તમે કદો ટિફિન લઈને આવ્યા તો તે 2 જણા ખાવા બેસી જશે ખાઈ ના અમે તો બની પડતી તો ગઈશ દવાખાનાથી કઈ જગ્યાએ અને 3 વાગે બનાવી ત્યાં બધા પેલા ઘેરથી પાછો આવ્યા અમે કોઈ ચા મૂકીશ આપણે દાદીને બુન આવ્યો હી એમની ભોણી 2 જણા તો ગઈશ 5 વાગે છે ને અમે તો શાક ફૂલો વાઢવાનું ચાલુ અને મહેમાન પેલા ઘેર બેઠા ઈવન બુનના જોડે વાતોમાં એક વખત છે કે વાટણા બોલતો હતા હું બોલતો હતો તે વાટણા ભય ના દીધા બોલતો પિન્ટુ કાકા ફોન આવ્યો તો હમણાં હવે નીકળાઈ થી કે ઘેર જ દવાખાન તમે કીધું ઘેર તે કી હારું તાર મચાલ લેવા કર્યું નીકળ્યા કે નહીં આપણી ગાડી ટાયરો નું ઠેકોણું જ નહીં તો પછી એટલે ને લઈ જાય શીખો ચાલ હમો કરાવી ટાયર કાલનો દાડી હે કજુ તો ખાલી ના ખાવાના છે નવો લાઈન મે લઈ કાલ જવાનું તે બધાને જવાનું તમારે કોણ તમે તો હજી પાછો ના આવો જો રોજ જ તો નહીં ગમતું જવું બપોરે પેલા ખાઈને તરત જો ને દવાખાનામાં તો એવું થતું તું બોલ અને એક તો એસી નો વાયરો વાળ્યો તો એવું ઊંઘ આવે ને એવું થાય ને ઘેર આવીને ઊંઘે એક તો ને કઈ પાવ દીધી ફોન અને પાછો અસુ બાનો માસી ઘર ખખડાયું બોલ મોત બીવાણી ઘણી વાર ઊંઘે ને તરત પેલા બાયનું ખખડાયું બોલ માસી અને અસુ બાનો ઉઠી ગયો અમે તો નેટ કરીને ઊંઘ્યા તો સૌની બન ફાઇનલી ઘરે લાવી દીધા સી ઓહો
ઊંઘવા દઈ કર હજુ હિંમત નહીં આવી કુ નહીં આવી લાગતી સાચી વાત તાકાત નહીં આવી હજુ અમની નહીં આ તો વળી બાટલો ચડી ગયો તો કોઈ હિંમત આવી જ જઈએ છે પીએમની લાલ લાલ એ હું હવારમ જોતી હતી વિનાળી ને એકલી નો જ પડે તો ઉપર ઉપર તાર એકલી નો જતો હવારમ મેં જોયો તો હા તો તારનો જ નહીં હોય તાર ખૂબ પ્યારી જ્યું હવારમ મેં ઉપર જોયું તાર વિનાળી ને એકલી નો જ ઉપર હતો હા હા વસ્તી મંદિરમાં તો ચોરો દવાખાનામાંથી ચોરો કરવાનું નાખીને આવી અરે ઘરે પેલા ઘેર બે તો કઈ નહીં ફોન કરો કે બધો હો જજો બે કોમન વાળી પાછો જો બધો આવતો હતો ગાડી લઈ એ પછી પાછો જો પણ કે કોઈ આવો ને આવું કરતા કોઈ નહીં ગયા ના તારે નહીં એટલે કે તમારે કોઈ નહીં ગયા નહીં તમારા કોઈ પણ આવો ને તો આવો નહીં ગયા નહીં ગયા અમે તો બધો કિંમત અને એમના પત્તો બધું જોડે રાખવાનું પછી એનો ઉતર હોય નેચર બાથરૂમ કરે તો એ તમારી લોટામાં પગ ડબોરીને જ ઉપર ઊંઘાડવાનું જમણા પગનો અંગૂઠ હોય ને અંદર ડબો દેવાનું પગમ ભરેલું જ રાખવાનું પછી વપરશે પણ તો અંદર રમે જો ભોટ થાય રોટલો બાજરીનો ખાય ને કોઈ ખવડાવવાનું ઘરે વસ્તુ ખવડાવવાની તારે સેડી થશે ને કશું હોય તો કશું ફોન છે દાડા ગયા પણ તમારે નાવા બાવા નહીં નહીં નાતી હું તો ઠંડા પોણી નવું ઠંડુ પોણીએ નહીં નાવાનું હાથ દાડા ના તો નહીં ભારે હા ને એટલે નાવાનું નહીં પગે લગાડો નહીં તો બી નહીં નાવાનું જોનવાળા આવી જાય કાકાને ના ઈવન પ્લે મોકલો મીમી ના હા, પાડતી એ પણ તો વ્યવહાર પ્યાવા બધું આનામાં દાવા તો કોઈ જવાનું બધો ના બોલું છું કે ના જો ઓય બસરે જતા પીવાના ઓલે સ્પેશિયલ ગાડી કરી પણ તાકનું પર સ્પેશિયલ ગાડી ચલાવી પાછી આવો હા ફરી એને લઈ જાય વાત સાચી હે પણ જઈને ભોજના ટેબલ બેસી સ્પેશિયલ ગાડી કરે હા હા ઈ નહીં પણ ભોજમાં બેસી અને આપણો હેડમાં મળીએ કે જैसे साथ न હોય તો ભાભી શાક વગાડવાનું ચાલુ છે ખીચડી મેળ દીધી છે તુવેરની મેલી મગની તુવેરની અમે ઉનાળામાં તો મગની મગની ઓછી ભાવા એટલે જ મેં મૂકી લોટ બંધ થઈ જશે આ તો ખાતા તો નહીં પણ મમ્મી જોડે તુવેરની જ બેલાઈએ કોક દડો ખાય હા
નાસ્તા માટે કોમ આવી જાય. પણ આવું ઉનાળામાં શું ખબર હવા નાસ્તો કરી દીધો બપોરે નહીં ખવાતું. અમે એવું જ કરીએ. ખવાતું હતું. ભાઈ જો ખાઈ ચાલે તો નાસ્તો કરી દેજો ને તો ઊંઘ આવી જાય, કોમ નહીં થતું. તો ગઈ સનુ કાકાના ઘરે આવ્યા હતા ને અમુક ક્યાં ચલ રહા હે હા શું કર્યું લોટ બધું હવે શાક તો બાકી એવું બનાવી દઉં. ચાલો તાર ચડી જાય. ચડી જાય તો ગઈ આપણે તો દાદાના ઘરે ને અમુક તો દાદા જન્મ જઈને આવીને ઊંઘ્યા છીએ ને અમુક શાક વગાડવાનું ચાલુ હે. ક્યાં બનાયા ગવાર એસી ગવાર કેરીઓ હતી જન્મ હા તો લવાય ના તા ઘણીએ ખાઈ જાય તો લવાય ના તા એ તો એવું જોઈએ સિદ્ધપુર વાળો જો જઈ રાતર વાળીને જ આવું બધા. તો પપ્પા ચમ નહીં આવ્યા તા આયા હા હજુ પણ પપ્પા નહીં આવ્યા બોલ. તો કઈ સપડા પિન્ટુ કાકાના ઘરે પિન્ટુ કાકાને જન્મદિન થાકી ઊંઘ્યા છીએ ફ્રેશ ફ્રેશ થઈને પર તો કુકર ચડાવી દીધું. શું બનાવ્યું બટાકું બટાકું ચડતો નહીં ને એટલે ચાલો તાર. ચડી જાય તો જલ્દી થઈ જાય તો ગઈ વાગ્યા 8 ન હોય તો ભાઈ ભાભી બે ખાવા બેસી જશે. હે 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 એ તો એવું જ તાર. તો ગયા પછી ફોનનું હોય એવું તો ના જ કરે. ખુલ્યા કરો. હા અતાર પણ બગા ઘરના બાર વધતો હોય એટલે વિદેશ કહેવાય. 8 9 અમુક ખાવા બેસી જશે બે જણો. એક પેસેન્જર તો જ્યું એક તો આવી રહ્યું ખાઈને જો ના હું આને ચીની ખાધું છે તે હતા ના બાકી છે. દાદા ઘરે આવી જતા ને તો રામ કાકાને બેઠા કાળો હોઈ ગયો હો કોઈ દાદી ખાવા બેઠા દાદા લગન મજા. ગઈ સામે કોઈ તો મમ્મી ને પપ્પા બે ખાવા બેસી જશે. રોહિતભાઈને ખાઈને જા ખાવા ઘરમાં ખાધું ને ભૂસા જવાનું. એવું આયા હાવ હાવ કરી રહ્યા. વહેલા ખાઈ લીધું છે એટલે. હા. તો ગઈ આપણે તારન કાકાના ઘરે હા ના બસ એ? ના મૂક્યું તો ખાવા બેઠો લઈને આવી ખાઈ લીધું. હા હું તાન ખાઈ લીધું. ખાવા જ નથી મળતી હું હા હા પણ પેલા બેહાના હતા પિન્ટુ કાકાને પછી રાહુલ કાકાને ના બે એટલે એટલે હા માતાજીને દેવું પડે. દીવો ભરાય